આ જમીનમાં બે રોડ છે અને બંને તરફ ગેટ પણ આવેલા છે. તો આ જમીન બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. તો તમે જે આ જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો ને મારા વાલા. આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. અને આ જે વાડી છે ને ત્યાં સુધી કમ્પ્લીટ સિમેન્ટ રોડ આવે છે, બરોબર. અને આ જે વાડી વિસ્તાર તરફ જે રસ્તો જાય, બરોબર. અને સામે જે દેખાય ને તે આપણે બાટવાનો ડેમ આવી ગયો. અને અહીંયા તમે જોઈ શકો કે તમારે સિમેન્ટ રોટસ જમીન લેવી હોય ને તો અહીંયાથી જે ગેટ ચાલુ થઈ ગયો, બરોબર. અને તો અહીંયા ગેટથી માંડી અને અહીંયા તમે જે બકાલાની સુવિધા છે તે પણ જોઈ શકો. કોબી, ટમેટા, રીંગણા અને તમામ વસ્તુ કમ્પ્લીટ. અને મારા વાલા જો અહીંયા હે ને એક તો બાજુમાં પાણીનો સંપ છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે મકાનની સુવિધા છે તે પણ તમે જોઈ શકો. જો એક મસ્ત અને સારામાં સારી પતરાની ઓયડી છે અને બાજુમાં એક ઓયડી છે મસ્ત અને સારામાં સારી. અને અહીંયા જે ફરતી નારિયેળની ફેન્સિંગ મારેલી છે તે પણ તમે જોઈ શકો. એમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું. અને તમે જે સામે બંગલો જુઓ ને તે દિવ્યાંગનું છે, બરોબર. તે પણ બેસ્ટ અને સારામાં સારું છે. અને અહીંયા બાજુમાં પ્લોટિંગ પડેલું છે. અને તમે જે સામે બોર્ડ જુઓ ને તે આપણે બાટવા બાયપાસ છે, બાટવા બાયપાસથી તદ્દન નજીક, બરોબર. અને અહીંયા આજુબાજુમાં મિલું પણ આવી ગયા તે પણ તમે જોઈ શકો. અને આવી વાડી મસ્ત વાડી, સારામાં સારી વાડી. તમે કેદીકને મને કહેતો ને મારે સારામાં સારી અને બેસ્ટ વાડી જોઈએ તો મારા વાલા હું તમારા માટે સિમેન્ટસ વાડી લઈને આવ્યો છું. તો અહીંથી તમે જે આપણે આ વાડીની રોનક આવે તે જોઈ શકો. અને આજુબાજુના જે રેસિડેન્ટ છે, બરોબર. અને આજુબાજુમાં નારિયેળીનું છે અને આજુબાજુમાં જે રધી છે ને તેમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન, એવી મસ્ત વાડી. અને હું એમ કહું કે બાટવા બાયપાસ છે ને તેનાથી તદ્દન નજીક, એટલે કે માત્ર ને માત્ર 300 મીટર દૂર આ જમીન આવેલી છે. અને આમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું લોકેશન હું તમારા માટે લઈને આવ્યો છું. અને અહીંયા ટીસી છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારું એક જે ટીસી આંગળ ટીસી છે. અને અહીંયા જે બોર આવી ગયો તે પણ તમે જોઈ શકો. અને ફરતી નારિયેળીઓ વાવેલી, બરોબર. તો અહીંયા બોર છે તો બોરમાં પણ પાણી ડૂકે નહીં ને એટલું પાણી છે. અને અત્યારે જે નારિયેળીનું ફરતું વાવેતર છે તે પણ તમે જોઈ શકો. તો આ તમારે જમીન લેવી ને તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને જો આ બાજુમાં જે આપણે આ ફેન્સિંગ મારેલી છે ને, બરોબર, સિમેન્ટના પાટિયાની, તે ત્યાં બાજુમાં પ્લોટિંગ પડેલું છે, બરોબર. તો મસ્ત જમીન છે, સારામાં સારી જમીન છે, ફૂલ લોકેશન છે. અને સુવિધાની મેં તમને બધી સુવિધા બતાવી દીધી. મકાન છે, એક નાનું બાજુમાં ઢારિયું છે, પછી બોર છે, અને એક મસ્ત અને સારામાં સારું ટીસી પણ છે. અને તમારે કોઈ પણ જાતનું રખોલું ન રાખવું પડે એટલે ફેન્સિંગ પણ મારેલી છે. તો 8.5 વીઘા જમીન છે. અને સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા તો ખાંભલા ગામનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો માણાવદર તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. અને તમારે લેવી ને મારા વાલા તો માત્ર ને માત્ર 14 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો હવે રાહ કોની જોવો છો? ગામ ટચ ફૂલ લોકેશન, સારામાં સારી વાડી અને લોકેશનમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું લોકેશન તમારી માટે 14 લાખ રૂપિયાનો વીઘો હું લઈને આવ્યો છું. અને તમે કેદીકના મને કહેતા ને કે ખાંભલા ગામનો સર્વે નંબર હોય તો અમારે લેવો છે તો હું તમારા માટે ખાંભલા ગામનો સર્વે નંબર લઈને આવ્યો છું. તો હવે વગર દલાલીએ આ વાડી વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો તમારે લેવી હોય ને તો આ વાડી બેસ્ટ વાડી છે, સારામાં સારી વાડી છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ ખાંભલા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.